આજના આ ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ચાલો સીધી જ વાત કરીએ. RASCRCH 797 BGI2 હાઇબ્રિડ કપાસના બિયારણ વિશે. ખરેખર આ બિયારણની ખાસિયતો શું છે અને વાવણીથી માંડીને લણણી સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બધું જ આપણે આજે ખૂબ જ સરળ રીતે અને વિગતે સમજીશું. હવે એક બહુ જ સ્વાભાવિક પ્રશ્ન થાય કે ગુજરાત જેવા મોટા અને ખેતીપ્રધાન વિસ્તારમાં જ્યાં બજારમાં જાતભાતના અસંખ્ય બિયારણો મળે છે, ત્યાં આ ચોક્કસ હાઇબ્રિડ બીટી કપાસની જાત આટલી બધી લોકપ્રિય શા માટે બની ગઈ છે? કંઈક તો ખાસિયત હશે ને? તો ચાલો આટલી મોટી સફળતા પાછળના વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણોને ઊંડાણપૂર્વક તપાસીએ. વિભાગ પહેલો, RASCRC 797નો પરિચય, એક અત્યંત ઉચ્ચ પ્રદર્શન કરતી જાત. વિભાગ બીજો, તેના મુખ્ય લક્ષણો અને ફાયદાઓ, જેમાં આપણે તેના ભૌતિક અને તકનીકી પાસાઓ વિશે જાણીશું. જુઓ, આ બિયારણની જો કોઈ સૌથી મોટી તાકાત હોય ને તો તે છે તેની બોલગાર્ડ 2 એટલે કે BG2 ટેકનોલોજી. અને રસપ્રદ વાત એ છે કે આ કોઈ બહારથી છાંટવાની દવા નથી. આ તો બિયારણની અંદર જ ફિટ કરેલી એક ઇનબિલ્ટ સુરક્ષા પ્રણાલી છે. તે કપાસના પાકના સૌથી કટ્ટર દુશ્મન એટલે કે સૂડિયા, જેને આપણે બોલવર્મ્સ કહીએ છીએ, તેની સામે એકદમ મજબૂત કવચ બનીને ઊભી રહે છે. ખરેખર આ એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ છે. હવે એકવાર આ ઇનબિલ્ટ રક્ષણ મળી ગયું એટલે છોડનો જે વિકાસ થાય છે ને તે જોવા જેવો હોય છે. આ જાતનો છોડ એકદમ ખડતલ અને મજબૂત હોય છે અને તેમાં શાખાઓ પણ ભરપૂર ફૂટે છે. સૌથી સારી વાત એ છે કે આમાં કપાસના ઝીંડવાની સાઇઝ ઘણી મોટી જોવા મળે છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ મોટા ઝીંડવા હોય એટલે રૂની તોડણી એકદમ સરળ બની જાય. પરિણામે અંતે અત્યંત ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસનું વિપુલ ઉત્પાદન હાથમાં આવે છે. ચાલો આગળ વધીએ વિભાગ ત્રીજા તરફ, વાવેતરની યોગ્ય પદ્ધતિઓ, જે કોઈપણ સારા પાકનો મજબૂત પાયો છે. બિયારણ ગમે તેટલું સારું હોય, પણ વાવેતર માટેની સાચી પરિસ્થિતિઓ સમજવી ખૂબ જ જરૂરી બની જાય છે. સૌથી પહેલાં તો જમીન. આ કપાસ માટે ખાસ કરીને કાળી અને મધ્યમ પ્રકારની જમીન સૌથી વધુ માફક આવે છે. બીજું, બે છોડ વચ્ચે પૂરતું અને યોગ્ય અંતર જાળવવું જ પડે, જેથી દરેક છોડને પૂરતા પ્રમાણમાં હવા અને સૂર્યપ્રકાશ મળી રહે. અને છેલ્લે સૌથી અગત્યનું પરિબળ, સમયસર પાણી અને ખાતરની યોગ્ય વ્યવસ્થા. બસ આ ત્રણેય પરિબળોનું સાચું સંયોજન એટલે જ મહત્તમ ઉત્પાદનની ગેરંટી. હવે આવે છે આપણો ચોથો અને અંતિમ વિભાગ, પાકની સંભાળ અને રક્ષણ, ખાસ કરીને જીવાત નિયંત્રણ. જુઓ, માત્ર સારી રીતે વાવેતર કરી દીધું એટલે કામ પૂરું નથી થઈ જતું. અસલી કસોટી તો હવે શરૂ થાય છે. ખેતરની અંદર ઊભા પાકને બાહ્ય ખતરાઓથી બચાવવો જ પડે, ખાસ કરીને સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાતો. આ જીવાતો પર તો જાણે બાજ નજર રાખવી પડે, કારણ કે તે ધીમે ધીમે પાકનો રસ ચૂસી લે છે અને તેનો વિકાસ સાવ અટકાવી દે છે. એટલે નિયમિતપણે ખેતરનું નિરીક્ષણ કરતા રહેવું એ જ આનો સાચો અને શ્રેષ્ઠ બચાવ છે. અહીં બે આંકડાઓ યાદ રાખવા જેવા છે, 2 અને 3. આ કોઈ સામાન્ય નંબર્સ નથી. જીવાતો સામે મજબૂત રક્ષણ મેળવવા માટે કપાસના આ પાકમાં જંતુનાશક દવાના 2 અથવા 3 ડોઝ આપવા જ જોઈએ. ધ્યાન રહે, આ કોઈ ઓપ્શનલ કે વૈકલ્પિક બાબત બિલકુલ નથી. પાકને નુકસાનથી બચાવવા અને તેને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે આ ડોઝ લેવા એ એકદમ અનિવાર્ય જરૂરિયાત છે. હવે વાવેતર અને રક્ષણ બંને થઈ ગયું, તો અંતે એક સવાલ થાય કે શું બિલકુલ શરૂઆતથી જ પાકને સંતુલિત પોષણ આપવું એ જ મબલખ પાક લેવાની અસલી ચાવી છે? તો જવાબ છે હા, 100%. છેલ્લી ઘડીએ દોડાદોડી કરવા કરતાં પાકની શરૂઆતના તબક્કે જ ખાતરનું વ્યવસ્થિત સંચાલન કરવું તે જ છોડની મૂળભૂત મજબૂતી નક્કી કરી દે છે. સાચી જાત પસંદ કરવાથી માંડીને તેને યોગ્ય પોષણ આપવા સુધીનું આ પ્રકારનું ચોક્કસ આયોજન જ કપાસની ખેતીમાં સાચા અર્થમાં ક્રાંતિ લાવી શકે છે. તો વિચારવા જેવી વાત એ છે કે શું ખરેખર દરેક ખેતરમાં આટલું જ સચોટ અને વૈજ્ઞાનિક આયોજન થાય છે ખરું? આ જ વિચારવા લાયક પ્રશ્ન સાથે આપણે આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ.